બ્લેક ઘોડો લાવવો એટલે લાવવો જ. ચોય ના હા ફરવા ગયા તા તું ભર્યા ચોય ના હોય ગયા તા પેલા એવું નાથી ચંદા કાકા ને એવું નાથી બોલ તું આવું કરે આ બાળ ના બાળ એ તો વાયરલ ના તો ઉડી મસ્તીઓ કરતા હશે બીજું કાકા વાયરલ ના તો ઉડી જ હોય. હું તમને શું કહેતો ખબર હે? આપણે બ્લેક ઘોડો લાવવો આપણો ઘોડો લાવવો બ્લેક ઘોડો. કાકા જો અત્યારે હું હાલ બેઠો હતો ને તું ઉડતું તું આમ ઓ ચાલ બ્લેક ઘોડો લાવવો ઘોડો ને એટલે હેડે એટલે શું ગાગા જતું હોય એ રહ્યું. તું ક્યાં ઘોડાની વાત કરી મેં કેજો યાર ચોખવટ કરો. આપણે આ ચંદો કાકો નહીં પેલું બાઇક બ્લુ કલર નું આરવન ફાય એટલે એ તો બાઈક એટલે ઘોડો કહેવાય. તો કાકા થાપો જ મારો એને ઘોડો કહેવાય બ્લેક મોલ આવશો એને બાઈક કહેવાય ને હું પણ બાઇક તો કહેવાય મને ખબર હે બોલતા પણ એટલું લાગે કાકા એમ મારે તો લાવવું અત્યારે ને અત્યારે જો હું બોલો ચલા બા પેલા ભાઈ જણા પૂછ્યું તું એ તો મને ખબર નહીં મને નહીં ખબર મારે તો અત્યારે ને અત્યારે લાવવું 1.5 લાખ નું આવે એ રહ્યું ઓકા આવતું લાવો મારે તો લાવવું એટલે લાવવું કાકા ચણા કીધું જોર આવે છે. હું તો નહીં વાળું અત્યારે ચારા બારા હું તો ખાવાય નહીં ખાઉં મારે તો અત્યારે ને અત્યારે લાવવું એટલે જો લેતા રૂ જા શું લેતા આવરું મારે અત્યારે અત્યારે કાકા જોવો એટલે જોવો એ બ્લેક ઘોડો લાંબુ ને લાંબુ કાકા માર તો જો ને બધું અત્યારે ખાવું બહુ કોઈ નહીં જો લાવવું જ પડશે. લાંબુ જ પડશે તાન કોમ ધંધો નહીં કરો તો પછી કર્યો કાકા તમે લઈ આલો તો હા કર્યો ભાઈ તો આટકા જીતો કરી દઈએ પાછું હું હા હા કોમ ધંધો નહીં કરો લાવીએ તો ખરાબ પણ હા લેતા હોય હાલ ના હાલ દેવાય તારે નહીં આપવું કાઉટ લાવવું ને હા કાળું બ્લેક ઘોડો લાવવો હા તું ખાઈ લો ખાઈ લો પેલા તમે લાવો તો જ ખાય લાવું છું ધાન ભાઈ તું ખાઈ લે ને. બ્લેક ઘોડો લાવજો ભાવ હા બ્લેક ઘોડો પછી તમે ચલાવજો હું સીડી બેવી હા પણ હા કરી આવજો હાલ જોક તું હાલ ખાવા કરે ભાઈ ધાન પણ કાકા હાલ જોક લાવું લે તું હું પણ બ્લેક ઘોડો લાવવો છો ઓન 1.5 લાખ રૂપિયો ઓહો 1,80,000 લાવીએ તો બ્લેક ઘોડો લાવીએ ને બધું લાવીએ સોચી રાખો તમે બ્લેક ઘોડાનો ઓળ પાડવો પડશે ચોક રિયા એ રિયા રિયા જા કેજો બોલાજી ચો બોલો આવી ગયો બરોબર ચો કાકા બતાવો તો ખરા ના આવશે લે સોચી રાખ તું જા જીગા કાકા ને ચંદા ને પેલા કલા કાકા ને બધું બોલા જાય કેજે જીગા કાકા હા બધું ગાડા કરું પુરાવા જા હા જે બે બોલો લાયા બોલા જબર જલ્દી આવજો પાછો હારું હા अब तो दोनों हम सरप्राइज आज दे रही है एक घोड़ा नहीं दिखाया गया एक घोड़ो જીગા કાકા ले सो બધો सुको सपा માં કાકો બ્લેક ઘોડો લાયા सब एक घोड़ो બ્લેક ઘોડો ચલાવવાનો से चलाना પેલું બાઇક નહીં આવતું શું બાઈક લે? ઘોડો લાયા हां અરે પેલા યાર ચંદા કાકા ને શું બાઇક वो वो એવું પણ કાળું लगता काको कोई लाभ नहीं तू जाजी ले આ બકાવા આવ્યો હાથ ચકલું લાયા મા માટે हां હા હાલ જો આયા મન કે જીગા કાકા ની अरे जो साइकिल लावे ये मनो नहीं तो लावे બધું એવું બધું લાવે માં કાકો શું લાયા એવો માં 10 રૂપિયા વાપરવા નહીં આવતા સમોથી તંબુરો લાવે નહીં હોય તા કાકો માં કાકા ની સોગન લાયા રે સોગન આલે કે સાચું હશે લાયા ગોલ દોણા રહેશે કે પેડા રહેશે પેડા પેડા પેડે હું હોય હોરું કે તમે આવ ના હેડ છે જો હેડ તમે ઘેર જો ને હું કડવા બામ બોલાઈને આવું એવું ને હા હવે જા બોલાતા બધા મિત્ર આલે કહું હા બધા આલે હા બધો ને એવું હે છોડો ને હા આટલી સ્પીડમાં તમે ગયા હું આ તો કડવા બામ બોલાવા જાઉં તેમ કડવા બંધ તારે શું કોમ પડી આ તો માં ઘેર બધું ભેગા કરે કેટલા ક્યાં? બાઇક લાયા કોણ માં કાકો બ્લેક ઘોડો અમન બોલાય કે નહીં બોલાય બોલાય આ તો અમે એકણ જ જઈએ તું આ તમારું બાઇક રહ્યું ને હા એવું ને એવું પણ કાળું હા હા ને? લાગતું તો નહીં લાગતું નહીં
એમાં કાકા છોકરા લાયા લાયા ચૂકલા હા જો ખાલી બધા જઈ જો લેડો મસ્ત બાઈક છે આ કડાબા તમને જોગતો તો સીધાડો કે સીધાડો આમાં હાથ પાજનો છો વાત મારો પણ ના ભાગ માં કાકો બ્લેક ઘોડો લાય તા કાકા તું પૂછી કાવા નહીં તા કાકા હું બ્લેક ઘોડો લાવી હા નહીં બનાતું ના અરે પેલા ચંદા કાકા ની બાઈક એમ પેલું RM5 બ્લુ કલર નું એવું કાળું લાયા શું બ્લેક ઘોડો તારા બ્લેક ઘોડો એટલે ચૂ લાગે બાઈક એટલે એ ચણા મણા ખાય અને તારા ઘર વેચાઈ જા ઘર ના વે કાય માં કાકો ખાલી હું કીધું તું કાયો થઈને લાયારું તમારે ચણા ખાય રે ચણા એને ખાવા જેટલું જોવો મહિને 50-60 હજાર તો એ તો ખર્ચો પેટ્રોલ ના ખાય શું પેટ્રોલ ખાય એ તો. પેટ્રોલ ના ખાય ચણા ખાય મૂર્ખા એ બ્લેક ઘોડો લાવ્યો હા લગભગ હવે ચણા ખાતું છે એ તો પોતાને કંટ્રોલ નામ શું હોય બ્લેક ઘોડો R1 અમારો આરવન શું હોય શું આરવન RM બાઈક ને તો બધું હા પેલા યોન ચંદા યોન નહીં જોયું ચંદા કાકા નહીં આપણો આ બાઈક મોન ઘોડામાં ફરક ઉગાડ પાડ એટલે હું બ્લેક ઘોડો ચમ કહું ખોરા એ RM5 કાળું બ્લેક ઘોડો કર બાઈક કે એટલે બાઈક કાળું બાઈક ના તો મને મળે તો કાકા છોકરા લાયા ને પેડા ને બધું લાયા અમે તમે વેચી મારી શું ના જમીન તો ના વેચી અમે માં કાકો લાયા હાલ ઘોડો હા તમે જો ખાલી બધો ભેગા બ્લેક ઘોડો કહું બાઈક કહો કે હા ને તમે તમારે હેડ બાઈક લાઈન ચીડી લાગે તો દેખોય નહીં તું ખુશી તન જીવ યાર આવા તો જરા બધો ઘરમાં મેલ દીધો કહું ના આવો હા આવો છે બધો ભેગા થવા દે એટલે બધા પૈ જોઈ પેલા મને તો બતાવી દે બતાઈએ શાંતિ રાખને લ્યા પેલા લાયો બધું જ લાયા પેડા ખાઓ ને બધું ખાઓ એવું ના તો ગોલટાના ખવરે હેડ તો વાટી કરી દો પેડા ઓ બા હારું કોમ કરો તો હારું લાવવું પડે કેવું લાય હારું લાય એક નંબર બાક તો દેખાતું નહીં તો બ્લેક ઘોડો એટલે બ્લેક ઘોડો ઘરમાં લે આવો છે લે આ શાંતિ રાખને પણ પેલો લઈને આવો ભાઈ ધંધો કરવો ને કેટલા રહ્યા પણ મને બતાવી દો કે પેલું લે આવી લે શાંતિ રાખને લે પેલા બધા ભેગા થાય તો સારું મારે જોવું જોઈએ શાંતિ રાખને બતાવ આયા ગયો હા ચંદઈ અરા તો બાઈક બતાવજો પેલા લે બતાવી લે આપણા બધા કરવાની બાઈક લાયા વાતો કે? હા લાયા બેહો બેહો ને ભાઈ તો હા બતાવું છું પણ માં તો સરપ્રાઈઝ છે તો ડાયરેક્ટ શું તો બતાવી બતાવી દો બેઠા લાયા કે ના બધું જ લાયા પેડા લાયો ફૂલ લાયો હાર લાયો બધું લાયો શાંતિ રાખો આવ કોણ છે પેડા ખાવાની તો 12 નીકળ્યો કે શું બાઈક ના આવો લઈને જગ્યાએ શોરૂમ માં હાલ લઈને આવો તો હવે બધી વાટ જોવાની ટીકા બધું હું જગ્યા કરી દઉં ઘેર આ કરવો નહીં આવ્યો પેલો છોકરો મારે જેવો બોલાવતી ભાઈ હોર છે બ્લેક ઘોડો તારે લાયો તો હેડું તો હું હેડો કે હેડો યાર આ મુરત જાય હેડો કે જલ્દી રે આવો અરા તમે તો હાથ મિલાવો કે નહીં મિલાવો તમે આવતા નહીં મિલાવતા નહીં કેટલા રો મુરત જાય જલ્દી બેહો પેડા લાવજો જો પેડા લાવો પેડા પેલા બાઈક તો જોવા દે એમ બ્લેક ઘોડો કેવો હ લે આવો સરપ્રાઈઝ છે તો તમારે બધું માટે લે ભૂરે તૈયાર કરી બધું યાર કરું ગાય હું લઈને આવું બધું તો બેહો બ્લેક ઘોડો જો પેલો એટલે લા બતાવું છું આમ શાંતિ રાખો ઘરમાં ગાલ દીધો હું લે હા ઘરમાં લે આ જોઈ કહું મને કેમ લાગે બ્લેક ઘોડો સાયકલ ના લાયા હોય લે હા સાયકલ ના લાયા હોય બ્લેક ઘોડો એટલે લે પેલું રમકડું ના લાયા હોય કચકડાનું એવું જ છે બફરો નું બગાડી શું કહેતા ખબર તમારે છે ને એવું લાયા તારા ચંદા ને એવું કહેતા પેડા જરા બતાવો કાઢી પેલા હાલ ને ખા પેલા બતાવજો યાર એ તો ફીટમાં ઠરી યાર એટલે આપણે ગીતમાં પેડા હતા કે એટલે પણ બતાવો નહીં, પેલા નહીં, બ્લેક પેલું ઘોડો. બતાવો. હા તો મિલીને આયા હોય હેરો તમે ખાલી એટલે અમને કહો કે તમારે જેવું લાયા છો લે, આવા તો નાટક કરો બતાવો કે ડાયરેક્ટ તો વોશબંગ કરી દે લે હું સરપ્રાઈઝ ચાહતો અલે વો ઓછું કર તું ભાઈ વો વોશો બંધ કર્યા શું વો, નાટક વો. કરે રમેકડું ના લાયા હોય એમ કહું હું પણ તું વોશો તો બંધ કર તો ગજુબા તમે નાટક પૂરા કરો કે જલ્દી ઓછું બંધ કરેલો મને કેવું લાગે તમારા પગની પોગી
હા ઓછો બંધ કર પણ કાકા બાઈક તો મારે લાવ્યું એટલે હું બરોબર કર નહીં તું ઓછો બંધ કર આ બતાવજો યાર તમે હું લો. આ બંધ કરજો ને લાવો છે લો લો એક બેન તમે કહું એટલે ઓછો ખોલજો ને હાથ શું કીધું હા લે તાર ત્યાં તો ઓછો બંધ કર દો બંધ કરો ઓછો તું બંધ તો ઈ એક બે ત્રણ ટન ટન ટુડુન ટુડુન બેક ગોળો બેક ગોળો મારો અરે આ શું છે બેક ગોળો યાર તમાર કોમ નહીં બાબા ના કહેવાય લે તા હું કહેવાય આ તો બે છે ઓરે તો ડોબુ બ્લેક કહેવાય, ગોળો કહેવાય તાણો ડોબુ કહેવાય. ડોબુ એટલે હું કહેતો તો હારું સાયકલ નું ટાયર ના લાગ્યો એ રહ્યા અને આ બ્લેક ગોળો તમાર કોમ નહીં બાઈકો લાવવાના જાજો લેવા હેરજો લેવા જાજો બ્લેક કેટલા આવે? હા અલે 90,000 રૂપિયા લે અલા 1.5 લાખ રૂપિયા બાઈક આવે કાકા શું હાલે તમાર કાકા એ લાયા ઘેર શું હાલે કાકા રોજ મેં હોવાનું 500 નંખાવું પડે એ કાકા કોઈ હાલે કોઈ હાલતું તો નહીં એટલે આ તો મહિને 20,000 પગાર હાલે બેહજો પગ પોકી તમે બેહજો કાકા શું લાયા તમે મહિને 20,000 પગાર હાલે 20,000 એ કાકા તમારે શું હાલે એ શેના રોજ હાલે? 500 નું ખાઈ જાય એ કાકા આ શું લાયા મોટું ફાડે એવું બાઈક લાયા તમે કહું એટલે આ ભેંસ છે ભેંસ મેલેલો બાઈક ઘોડો આર્યો પણ કાકા તમે મારા ઇજ્જતની પથારી કરી તમે જાણ તાર ભાઈ ઇજ્જત લઈને હોય કમાઈ લાવજે ખબર પડે તારું બ્લેક ગોળો હું કમાઈને આલો હવે ચલાવવા તો કમાવો જ ને પોતરો તરાવો તમે કોના પર બેસીને ચલાવજી જો ચાર નોકજી ખાલી તું બ્લેક ગોળો લાવશે બધું લાવશે આનો બ્લેક ગોળો ના કહેવાય આ ડૂબું કહેવાય પણ અમારા માટે તો બ્લેક ગોળો આર્યો એટલે આ જોઈ લાયા ઘર હેડા છે અરે, યોન કેવી સાચી વાત છે એ તો મને ખબર છે અને આ બ્લેક ગોળો રોજ 500 નોકતા તાણ હેડતું છે અને અમારે મને કોઈ ખાય ચાર નોકો એટલે હેડો પરું નહીં રૂપિયા ખર્ચો નફો જેટલો 1.5 લાખ તો નફો આવવાનો 12 મહિનાનો મહિને 12 મહિનાનો મહિને 20,000 પગાર હાલે તમારે શું હાલે રોજ 500 મહિના ખાવું પડે તારે તો હેડે અમાર તો હમુટું ખાઈ જાય ખાઈ જાય અમારે. એટલે થોડું બુદ્ધિ વાપરો બુદ્ધિ બેગ ગોળો અમે એને વેચી મારી ચાર લાવી આ નહીં ખાવું હા આપણે એને વેચી મારી બે બીજી લાવી હતી હા, તો અમે લઈએ. 1.5 લાખ રૂપિયા ખોટા હાલે 1.5 લાખ ની બે હોત અને ડબલ પૈસા કરો દેરી 12 મહિને બેગ ગોળો આપણું બાઈક રહ્યું ને એ વીચી મારજો શું કીધું તે હળકાઈ મારો કહે હું તો કીધું કે લાવો હળગા મારવા ના હવે વીચી મારવા તો હવે બસ આ અમારે આવું ડૂબું લાવશે આપણે નાવશીરા કાલ જ લાવી દો આ બે લાયા ને એટલે મોઢો ચડ્યા રહ્યા હવે ચંદા વેચી મારો આપણું 1.5 લાખ વાળું વેચી માર બે આવશે એક તું રાખજે હું રાખ્યું બરાબર ને બહુ પડે કોઈ લ્યા જાઓ મગજ દોડાવ તે 10,000 રૂપિયા ખાવા માટે કે ગજુભાઈ પંચાલ જેમ પેટ્રોલ ના તમારા જોડે અમે કેમ આગવા આયા? અરે જેટલે ફેર ના આયેલા તમે કા કરજો હા બધો વચ્ચે ઇજ્જત નહીં કરતા રે તો તમે તો આ છોકરોને ફટવાડ્યા તમે તો વેચી મારજો કાલે ભાજીનો શું પાછું હલકારો તો આવું લાવો કોક કે કોક કમાઈ હાલ ઘેર હેડાડ આ મજૂર જવાની જરૂર નહીં પડે તમે આ 1.5 લાખ ઈના આલે બે લાયા હોત તો હવે આ તમારે મજૂરી ના કરવી પડે કાલથી હવે એ વેચી મારે આપણે બે બીજી લાવી પેડા પેડા હાલો પૂરા પેડા લાય ફરી જાય હોટ હરી ગયા ટીવી ના ગઈ લ્યા કરી જાય ફીરી જા ફીરી તો જન ઠેકો નહીં આવી પેલા ફ્રીજ નું લઈ જાય હું કહું આવું વિચારો ને થોડું આગળ વધવાનું વિચારો તમે તો આખા યાર સાધનો પૈસા ગાલો વાત સાચી હો ખબર તો ને 1.5 લાખ નું લાવે ખાતું ધન હા 12 મહિના એ રીતે હેડ પછી હતું ને એવું પાછા મેં ખર્ચા ચાલુ 10,000 5,000 રોજ બગડે રોજ ખર્ચો કરાવવાનો અને કરતા આ લાયા હોય આ બે પૂરા નુકસાન થોડું દૂધ આલ છે હજુ તો ડેરી જાવ તો મહિનાનો પગાર આવે યાર ઓપર 70 મહિના થતા 1 લાખ ની 80,000 થારી તેમને ભાગ આલજો હા ભાગ તેનો ભાગ મહેનત લાયા કરી લેતા આવજો પેલા ડબલો જઈ લડા પેડા પેડા લઈ ખા લે આ તો પેડા ખવડાવે તો કઈએ ખવડાવે એટલે લેવા જાવ પેલો ઘરમાં શાંતિ રાખો કોમ લેડો હા, હોજી આવજો. તા પાણી ખરાબજો મજા આવજો તમારી તો બધી વાત સાચી આમ તો આ હારું તો લે સમજતા નહીં લ્યા રોજ પેટ્રોલ ના પૈસા રોજ ફરવા પડે પેટ્રોલ ના પૈસા ના દૂધ આલો
તો એ કોક આપણે કોક લઈએ 12 મહિના સુધી તને ભંગારમાં આલવું પડે બોલ એ વાત સાચી. અને આ 12 મહિના સુધી વેચ્યું ને તો મને બોલ અડધા તો આલીને જા 90 ના ઉપર થઈ તો જાય બધા? 40,000 તો ઉપર હા, આવે તો તો બધા? બનાવી યાર. હવે યા તો પાડી વાડી આવશે તો ની હા, કોમ આવે આવે એ. એનું તો હા, બધા? તમારે કઈ વાત એટલે સાચી. સમજતા જ નહીં એ વાત ને આમાં ભૂલ્યા થોડો ઘરમાં લઈ જઈને ખર્ચવો પડશે એ બહુ વાદે ચડે બધો ના ના, કોકની ના, વાતો. લાજ સારું કર્યું એમ તો હા. હા તો હજી આવો ચા પાણી કરીએ આપણે બરાબર બરાબર હજી વાત હો. સારું સારું હો. તો જોલે આર્યો હેર ચારો વાટવા લાયા તો હવે ખર્ચો